ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારીમાં પૌરાણિક ઉનાઈ માતાજી મંદિરે દર્શન કર્યા। પ્રદેશ પ્રમુખ સાથે સૌ આગેવાનોએ માં ઉષા અંબાની આરતી કરી ધન્યતા અનુભવી। માતાજીની આરાધના સમયે પ્રદેશ ભાજપ પ્રમુખે આગામી તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો જળહળતો વિજય મળે એ માટે પ્રાર્થના કરી। ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે મંદિર નજીક ચાની દુકાને ચાની ચુસ્કી માણતા સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ હળવાશી પળોમાં પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા। વલસાડ જિલ્લામાં ધરમપુરમાં, એના પછી ડાંગમાં અને પછી અહીંયા વાંસદામાં દરેક જગ્યાએ કાર્યકર્તાએ જે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો છે અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે રેડી છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે અને કોંગ્રેસ અને અન્ય પક્ષનો પૂરી રીતે સુપડા સાફ થશે।